500 વીઘા આવી ગઈ. આ જોઈ લે, આ પાડો જોઈ લે, હજી સુધી પડ્યો રહ્યો 10 વાગ્યા તો 500 વીઘા ઉઠાય 500 ઉઈ તારો 10 વાગ્યા તો પડ્યો રેસ પાડા જેમ ઠાંઠા. મોટા ભાઈ કામ ધંધી નો કરતો જા, લગન થઈ ગયા પાડા જેવા હવે તો. પેલા તને એમ નો થાય આ મારો મોટો ભાઈ એકલો કામ ધંધો કરે, થોડોક હાથ બતાવું એનો. મોટા ભાઈ હવાર તમે બળબડ કરો માં હો. એક તો દી ઉઈગો નો હોય ને હવાર કેસ 10 વાગ્યા આમ જો માથે આવ્યો સૂરજ. તો હું થઈ ગયો 10 વાગ્યા તો હુવા દેતા નથી. આવ તમે મોટા છો એટલે હું કઈ બોલતો નથી. લા કઈ કામ ધંધી નો કર હવે, આમ ગામમાં થોડીક રહી રહેવા દે. અને અહીંયા આવો, હું કામ ધંધો મારા હવારાને 500 વીઘા જમીન હે. કેટલી તો શું હે એને એક ને ગાય જેવી દીકરી છે, એને તો હું લઈ આવ્યો છું. તો 500 વીઘા મારા નામે જ આવશે ભાઈ. તમારે કામ કરવાની જરૂર નથી મોટા ભાઈ. સપના જો સપના એમ લે, હારા તારા નામે કરી દે. તમે બેહો યાર, તમને વાંધો હું એ મારા નામે કરી દે તો. લા નો કરે તું રેવા દે, એની વાહે જિંદગી બગાડમાં. સમજો મારી વાત સાંભળ. હા તારી તો જો મસ્ત નોકરી છે બેંકમાં, લોન વિભાગમાં. તારે લોન કરવાની 35,000 પગાર. ઈ લોન ના હપ્તા બાઉન્સ થાય ને તો એનું બાપાઈ મારી ઉપર લાગે કે આને લોન કરાવી. તમે સમજો જીરી યાર મોટા ભાઈ, મારે નોકરી નથી કરવી. હું નોકરી માટે નથી બન્યો યાર. તારે નથી કરવી મોટા ભાઈ, ભાભીને જે ચા નું તો કહી દો યાર. તો ઈ તારા ઘરના ને કે ને તો ઈ 500 વીઘાની માલકીન છે. હું એનો માલિક, ઈ માલકીન ઈ કામ નો કરે યાર. આનું એ તમને કહેવામાં હું વાંધો. હે સાંભળશો, આ મહારાજાને ચા પા રાયડું પાયમાં. ગમે એમ તો ભાઈ હે મારો નાનો, ચા દૂધ પાય ને. ભાભી બહુ રાડું પાડે છે હો તમારે તો. પણ હાવ દાબમાં રાખવાના હોય. મારે તારો બકવાસ નથી બોલો, મારે મોડું થાય. નોકરી કરી નો કરી, એના કરતા નોકરી નો કરે. હવારમાં કેવી નીંદર આવતી હતી, દસ્તાવેજ ઉપર સાઈન જ કરતા તમારા હવરા. ઓય ઢાંઢા, હા મોટા ભાઈ, આ નાના છોકરા તમે શરમ નથી આવતી? હા, મોટા બળદિયા જેવો થયો ને, હજી મારો ધરતીનો હે કે નહીં બીજો? બે આલમ રેમાં રેમ થયો હોય નાના છોકરા. તમે ઢાંઢા નથી દેતા પણ હવે કુટિયા જેવો, બળદિયા ક્યાં તો જેવો. ફિલ્મિંગ કરતા હતા છોકરા, કોઈ મારી દા નતા આવવા દેતા. આવ આને જ નથી પડતી. મને રમવા દેજો હો તમે. રમવા નથી તો મારો તો માન દા આવતો હતો. તું હે ને કામે નો જાય ને કે તો અહીંયા ખાટલામાં હૂતો રહેજે, પણ તું નાના છોકરા એને રમતો ને. હજી થોડી ઘણી વૈધી હે ને ગામમાં ઈ રહેવા દે. નાના છોકરા મોટા ભાઈ નો હોત ને તો તમને હું દેખાડો તું કોણ છું ને. મોટા ભાઈ હો એટલે કાકા બચાવો નોક થઈ ગયો. ઓય બચાવો વાળી. ઓય શું હે આ બધું? લેસન થયું તો આમ લેસન કરીને આમ કાકાએ કીધું તું. કાકા વાળી ખાતી. મેં નથી કીધું હો. હાલ હમણાં આવીને ચેક કરું. અને ઢાંઢા ખૂટિયા જેવા બળદિયા નાના છોકરાઓને બગાડવા, પોતે તો રેઢિયાની જેમ કામ કરવું નથી. શું હે એની જરૂર નથી ભાઈ કઈ લેસન કરવાની. મારા સસરાને 500 વીઘા જમીન. હવે તારા હારાની વાત કરતો ને એવા તું. કા ભાઈ 500 વીઘા જમીન એના નામે હું કરી દઈશ 100 વીઘા જમીન. ભાઈ હવે તમે બધાને કોઈને ભણાવવાની જરૂર નથી. આપણે એમને અમીર થઈ જાવ. તમે જોવો ફોન આવ્યો હો મારે. હા હરિયો પણ જોઈ લો. આ જો હા પપ્પા, એ પગે લાગુ પપ્પા, પગે લાગુ. જોતો જોતો આના નાટક જોતો આ મોટા ભાઈને કઈ દી પગે નથી લઈ ગઈ. હારાને દંડવત પ્રણામ કરે. 1 મિનિટ હો પપ્પા, તમે વયા જાવ તો મને વાત કરવા દ્યો. હે દીકા, તે કાકો ક્યાં? ખબર નથી હું કઈ. હાલમ ગોતી કે ખેતરમાં પાટક થઈ છે કે પડ્યો છે પાડાને જેમ. જો ભેંસ જેવો જો ફાવે ની આવું. ઓય 500 ઊભી ન થા. 500 વીઘા આવી ગઈ. 500 વીઘા વારી ની આયલામ ખાવું હોય તો. મોટા ભાઈ તમે તો હે ને રજા તમારે હોવી જ ન જોઈએ હો. ખાવા બોલાવું, નો ખાવું હોય કાઈ નહીં. હા, જ્યારે દસ્તાવેજમાં સાઈન કરતા હોય ને 500 વીઘાના, ત્યારે તમે મને ઉઠાડવા આવી જાવ. તારી રીત છે આ, તું કઈક આબરૂ રેવા દે. બાપાની થોડી વૈધી અહીંયા હું હોય. મારી વાત સાંભળ. આમ જો નનકા, આજ મારે રજા આવે ને તો આપણે ખેતરમાં બે ભાઈ પાણી વારી આવી જમીન હો.
ના મને હું નહીં જાઉં, મને આજે ગોઠણનો દુખાવો છે ભાઈ, મને આજે પગ બહુ હું કામ કરીને ઊંધીનો વેડો તને ગોઠણના દુખાવા આખો દી પડ્યો રહેશ ને. એ કાલે ક્રિકેટમાં દડો લાગ્યો હતો માથે મને. પડ્યો ઢાંઢો. માથે પડ્યો એ તો 500 વીઘા આવશે ને ત્યારે તમને ખબર પડશે. બંધ કર તારી 500 વીઘાની ભળવાય. મોટા ભાઈ જાય મોટા ભાઈ મોટા ભાઈ ઈ બાજુ દેવી તો મને સામેથી બોલાવ્યો. એ દી આમ સામે વીઘો મોટા ભાઈ કામ બોલ. તબિયત પાણી સારા? કામ બોલ, મારે મોડું થાય છે. 500 રૂપિયા જોતા હતા મોટા ભાઈ. કાં છે ને 500 દઉં ઉઠિયાણ. એ ઓલા નાથા કાકા એ કાલ રમતો તો હું પતે તો એ હારી ગયો હું. હું કાંઈ આઘી ન જા, હું કાંઈ નથી દેવા. તમે ભાઈ હો કે હું જો એક 500 રૂપિયા નથી દઈ શકતા તમે? તું કાંઈ વધવા નહીં દે ઉઠિયાણ. તમે ઘણી સાંભળો ઓમાં ઉઠિયાણ 500 વીઘા એને એમાંથી 250 વીઘા તમારા નામે કરો ને ત્યારે 500 રૂપિયા કાપી લેજો તમે એમાંથી. મને તો ભાઈ જેવું આ ઘરમાં લાગતું જ નથી આવ. તું ભૂખ ભેરા કરીશ ક્યારેક, તું મને બાવી નો કરીશ. હાલે તમને રાજી થઈને ગયો તમે યાર હવે. હાલે લે રાજી વાડી. હાલે લઈ લે. રાજી હો ને તમે? હા કેવલા તારે ભણવાની જરૂર જ નથી હો. તને હું એરોપ્લેનમાં બેહાડીશ, એરોપ્લેનમાં. 500 વીઘા 500 વીઘા આયા આપણે પાસે. એ ફોન આવ્યો. લે 500 વીઘાનો ફોન. હા સસરાજી, પપ્પાજી, બાબુજી. બોલો બોલો, શું સમાચાર હતા? હા કાંઈ વાંધો નહીં કાકા, શું થયું એ હું 500 વીઘા આવી ગઈ તાર પપ્પા મારા પપ્પા તો હમણાં આવતા જ છે. ચાલો આવી ગઈ, મજા આવી ગઈ. હાલે લે. આ તો હાંડિયાને શું થયું? હાય ઢાંઢા શું થયું? મોટા ભાઈ શું થયું મારા પાડાને? તું બધા સારો ને આમાં હાય દીકરા હાલે તા મૂકી દે તમારું બેન. આયા મોટા ભાઈ મોબાઈલ બે આયા બે. શું થયું કે મને આખી વાત કેમ રોઈને ઉડાણો હો? મારે 500 વીઘા દઈ દીધી. ગૌશાળામાં આપી દીધી. ગૌશાળામાં બહુ સારો માણા કહેવાય. હું હારો માણા કહેવાય. એની ગાય જેવી દીકરી, એનું નો વિચાર્યું. 450 વીઘા દેવાય ને જમીન, 50 વીઘા તો ગાય જેવી દીકરીને દેવાય ને તો એને કામ લાગે. આ આખલાને કામ લાગે. કાલ સવારે આ વાછરડું થાય એને કામ એના લાગે. બાપની છે એને મજા આવે ને. અને આમ જો મને ખબર જ હતી આ એક દી સાહેબ માનતો નતો. રોમાં આમ પાડા આમ જો ગાય જેવી દીકરીને ને આખલાનું નો વિચાર્યું. આ આખલાનું જો ભાઈ સારું થયું જે થયું એ. તારી આંખ તો વીઘડી એમ કેદું ન સમજાવું. આંખ નહીં મોટા ભાઈ, મારા આંખના દોરા એની પીકી બધું ઉખડી ગયું. મોટા ભાઈ તમે ભાઈ છો, ભાઈ મોટા ભાઈ તમે ભાઈ છો. ઉપાધિ કર્મા કાંઈ બાપા આપણી આટલું એમ તો ઘણું મૂકીને ગયા હે. આપણે બે ભાઈ આમ જો મહેનત કરશે, નોકરી કરશે, મહેનતનો રોટલો ખાહે. પણ મોટા ભાઈ એ એક પ્રોબ્લેમ છે મોટા ભાઈ. આપણે સોલ આ ઘર છે ને ઈ વેચવું જોઈએ. કા એ મોટા ભાઈ મારતા નહીં તો એક વાત કહું. ઘરનું કામ વેચવું જોઈએ કે એ ઓલા જુગારમાં હારી ગયો મોટા ભાઈ. હે ના મોટા ભાઈ